અને મહેસાણાનો ધરોઈ ડેમ કે જે સતત વરસાદ અને સતત પાણીની આવકથી 70% આસપાસ ભરાયો છે। ધરોઈ ડેમમાં નવા નીરની આવકથી આ ધરોઈ ડેમ 70% જેટલો ભરાયો છે। ત્યારે ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠા તમામ જગ્યા પર પાણી આપવામાં આવે છે। 10 શહેરો અને 1007 જેટલા ગામોને આ ડેમ પીવાનું પાણી પૂરું પાડે છે, જેમાંથી 538 ગામો એવા છે કે જે નિયમિત ડેમનું પાણી વપરાશમાં લે છે। ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પાણી આપવામાં આવે છે। હાલ આ ડેમ 70% જેટલો ભરાઈ ગયો છે। તો 10 જેટલા શહેરો આ સાથે હજારો ગામડા કે જેને પીવાનું પાણી આ ડેમ પૂરું પાડે છે। ઉત્તર ગુજરાતની જીવાદોરી એટલે ધરોઈ ડેમ। સતલાસણાની બાજુમાં આવેલો ધરોઈ ડેમ જે છે હાલમાં 70% જેટલી એની સપાટી જે છે પહોંચી છે। હાલમાં કહી શકાય કે જે 4000 ક્યુસેક પાણીની હાલ ઉપરવાસમાં વરસાદના કારણે આવક જે છે થઈ રહી છે, જેના કારણે આવનારા સમયમાં જે લોકો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિતના જિલ્લાઓમાં અહીંથી જે પીવાનું પાણી તેમજ સિંચાઈનું પાણી નો પુરવઠો જે છે પહોંચાડવામાં આવતો હોય છે। ખાસ વાત કરીએ તો આ જે હાલમાં થયેલી 70% જે ધરોઈ ડેમમાં આવક થઈ છે, જેના કારણે ખાસ વાત કરીએ તો આવનારા સમયમાં ઉત્તર ગુજરાતને પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં। આવનારા સમયમાં જો ડેમ 80% જેટલો ભરાશે તો એની અંદરથી કહી શકાય કે સિંચાઈના પાણીની પણ સવલત જે છે ધરોઈ ડેમમાંથી આપવામાં આવશે। હાલમાં 70% આવક થતા જે કહી શકાય ઉત્તર ગુજરાત વાસીઓ માટે ચોક્કસથી સારા સમાચાર છે। ગત વર્ષે ડેમ જે છે ચોમાસા દરમિયાન 100% જેટલો એટલે કે 622 જે ફૂટ એની મિનિમમ ક્ષમતા જે છે એટલો ભરાણો હતો અને બધા દરવાજા છે ખોલવા પડ્યા હતા અને જેના કારણે સિંચાઈની સમસ્યા પણ સોલ્વ થઈ હતી। પરંતુ આ વખતે ઉપરવાસમાં વરસાદ ઓછો થવાના કારણે હાલમાં 70% ધરોઈ ડેમ ભરાયો છે, જેના કારણે ઉત્તર ગુજરાત વાસીઓ માટે ખૂબ સારા સમાચાર છે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।